વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ગેસ બિલ બાકીદારો સામે વડોદરા ગેસ લિમિટેડની કડક કાર્યવાહી। વડોદરા શહેરના પાણીગેટ વિસ્તાર તથા આસપાસના અનેક વિસ્તારોમાં આજે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા લાંબા સમયથી ગેસ બિલ બાકી રાખનાર ગ્રાહકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વર્ષોથી ગેસ બિલની ચૂકવણી ન કરનારા ગ્રાહકોને અગાઉથી નોટિસ આપવા છતાં ચૂકવણી ન કરતા તંત્રે અંતે પગલાં લીધા। કાર્યવાહી દરમિયાન 200થી વધુ ગેસ કનેક્શન કાપવામાં આવ્યા, જેને કારણે વિસ્તારમાં હલચલ મચી ગઈ છે। કંપનીના અધિકારીઓએ જણાવ્યું કે વારંવાર યાદીપત્ર અને નોટિસ બાદ પણ અનેક ગ્રાહકો બિલ નથી ભર્યા તેવા બનાવો વધતા જતાં આ કાર્યવાહી અનિવાર્ય હતી। વડોદરા ગેસ લિમિટેડ વધુમાં જણાવ્યું કે આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ ગેસ બિલોની બાકી રકમ વસૂલવા માટે આવી જ કાર્યવાહી કરવામાં આવશે। જરૂર પડશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે। તંત્ર દ્વારા તમામ ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે ગેસ બિલ સમયસર ચૂકવી અનાવશ્યક असुविधाથી बचવું। जिन लोगों का बिल बाकी है, जो कस्टमर बिल नहीं पे कर रहे हैं, उनके घर की लाइन की चेकिंग हो रही है। साथ साथ उनको बिल भरने के लिए अवरोध किया जा रहा है। अगर वो बिल नहीं भर रहे हैं किसी कारण से तो उनका लाइन डिस्कनेक्ट किया जा रहा है। अभी तक हमने 3 दिन में लगभग 200-250 कनेक्शन काट दिए हैं और आगे भी ये प्रोसेस लगातार चलती रहेगी। अराउंड 30 लाख के आसपास। बिल्कुल आप जो